અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત 31 ડિસેમ્બરની પાર્ટી દરમિયાન ડાન્સ પાર્ટીમાં આતંક મચાવનાર જગન મદ્રાસીની ધરપકડ ખોખરા પોલીસે કરી છે। શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા ભાઈપુરામાં જગન મદ્રાસીનો દબદબો છે અને છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો પણ કરી રહ્યો હતો। ગત 31ની પાર્ટીમાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં જગન મદ્રાસી અને તેના સાગરીતો દ્વારા આતંક મચાવાયો હતો, જે બાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ આ મામલે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। જગન મદ્રાસી વોન્ટેડ હતો, જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે। જગન મદ્રાસી અગાઉ પણ મારામારી જેવા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। ખોખરા વિસ્તારમાં અગાઉ દારૂનો ધંધો પણ તે કરી રહ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 31/12 રોજ રાત્રિના બે ભાઈપુરા વિસ્તારમાં બાજુ સમાજ આવેલી છે, બે અલગ અલગ, જ્યાં અંદરો અંદર સામાન્ય વાત ઉપર કંઈક ડાન્સ માસ બાબતે બોલાચાલ થયેલી, સામસામી ફરિયાદો થયેલી છે। આ કામે અલકાબેન જે તે વખતે ફરિયાદ કરેલી આશરે 10 માણસો વિરુદ્ધ। એક ભાઈનું નામ હતું। અગાઉ 8 આરોપી પકડવામાં આવ્યા છે। ગઈકાલ નાસ્તા કરતા આરોપી જગનભાઈ જયકાંત મદ્રાસી નાઓની અટક